नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 252 लक्षण तथा लक्ष्य एटले शुं? गई काले थोड़ी चर्चा करेली के कोईपण वस्तुनी ओळखाण करवा माटे ए वस्तुना लक्षणने जाणવું જરૂરી છે। જેવી રીતે ગોળની ઓળખાણ કરવા માટે ગોળની મીઠાશને જાણવી જરૂરી છે કે મીઠાશ એ ગોળનું લક્ષણ છે। એવી રીતે કે લીંબુ ખાટું છે, મીઠું ખારું છે, મરચું તીખું છે, તો આ એના લક્ષણથી આપણે વસ્તુની ઓળખાણ કરીએ છીએ। એ રીતે આત્માની ઓળખાણ કરવા માટે આત્માના લક્ષણની ઓળખાણ જરૂરી છે અને એ લક્ષણથી જેણે વસ્તુનો અનુભવ કર્યો એ લક્ષણનો અનુભવ અને વસ્તુનો અનુભવ એ બે જુદું નથી, પછી ત્યાં એક જ છે। એટલે જ્ઞાનની અનુભૂતિ એ જ આત્માની અનુભૂતિ છે અને એ જ મોક્ષ માર્ગ છે। જ્ઞાનની અનુભૂતિ એ જ આત્માની અનુભૂતિ છે। એનો અર્થ એ કે ગોળની મીઠાશને ચાખી તો એ જે મીઠાશની અનુભૂતિ છે, કોઈ એમ કે મેં મીઠાશને ચાખી, એ મીઠાશને ચાખી તો હવે ગોળ ક્યારે ચાખવું એ વાત નથી, એ મીઠાશને ચાખી એ જ ગોળને ચાખ્યો છે। એટલે મીઠાશની અનુભૂતિ એ જ ગોળની અનુભૂતિ છે। એમ જ્ઞાનની અનુભૂતિ એ જ આત્માની અનુભૂતિ છે। કારણ કે આત્મા આમ તો અનુભવમાં આવશે નહીં, એ જ્ઞાનની અનુભૂતિથી જ આત્મા અનુભવમાં આવશે। ગોળનો સીધો અનુભવ તો થવાનો નથી, એ મીઠાશ થકી જ એનો અનુભવ થવાનો છે, જે વ્યક્ત છે અત્યારે। તો એના સંબંધમાં અહીંયા બતાવે છે કે લક્ષણને જાણવા ખૂબ જરૂરી છે, કારણ કે લક્ષણથી લક્ષ્ય સુધી પહોંચાય છે। એની પરિભાષા બતાવી છે, કોઈ પણ વસ્તુની ઓળખાણ કરવા માટે તેના લક્ષણ જાણવા ખૂબ જ જરૂરી છે। લક્ષણ જાણ્યા વિના લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી। ડોક્ટર લોકોનું પણ એ માનવું છે કે કોઈ પણ દર્દીની 90% બીમારી તો ત્યારે જ દૂર થઈ જાય છે જ્યારે એ બીમારીનું લક્ષણ ખબર પડી જાય છે। લક્ષણથી હવે તો ખબર કે આ લક્ષણથી જ જાણી લીધું કે આ બીમારી આ છે, તો હવે એના માટે દવા કઈ આપીને બધામાં એટલો વિચાર નહીં કરવો પડે। એનું નિદાન જે છે એ નિદાન મહત્વનું છે। તો એ જ અનેક મળેલી વસ્તુઓમાંથી કોઈ પણ વસ્તુને જેના દ્વારા અલગ કરવામાં આવે છે તેને લક્ષણ કહે છે। જેમ વસ્તુમાં સામાન્ય ગુણ છે એમ વસ્તુમાં વિશેષ ગુણ પણ છે। 6 વ્યક્તિ છે, 6 વ્યક્તિને 2 આંખો છે, 2 કાન છે, તો જ્યારે હું એમ કહું કે 2 આંખવાળાને બોલાવો તો 6 આવશે। તો એ કોઈ લક્ષણ નથી। અનેક ચીજોમાંથી કોઈ એક ચીજને જુદી કરવા વાળા, જુદી જણાવનારું જે વિશેષ છે એ લક્ષણ છે। અને એ લક્ષણ 2 પ્રકારના છે। તો એમાં એ રીતે હોઈ શકે કે એ વ્યક્તિથી કે જેને કોડ છે એને બોલાવો તો બાકી 5 નથી ને એકને છે। અને એમ પણ કહેવાય કે જેણે ટોપી પહેરી છે એને બોલાવો, બાકી 5 નથી પહેરી, તો એ પણ એક લક્ષણ છે। પણ આ 2 લક્ષણ વચ્ચેનું અંતર છે જે હવે અહીંયા આગળ બતાવે છે। એક આત્મભૂત લક્ષણ છે અને બીજું અનાત્મભૂત લક્ષણ છે। આત્મભૂત લક્ષણનો અર્થ એ કે જે લક્ષણ લક્ષ્યમાં ઇનબિલ્ટ હોય, મળેલું હોય, એ આત્મભૂત લક્ષણ છે। અને જે લક્ષ્યમાં મળેલું ન હોય, લક્ષ્યથી જુદું હોય પણ તેમ છતાંય એનાથી ઓળખાણ થઈ શકતી હોય તો એ અનાત્મભૂત લક્ષણ છે। એ રીતે અહીંયા 2 ભેદ બતાવ્યા છે। અહીંયા આત્માનો અર્થ આત્મા નહીં, અનાત્માનો અર્થ જળ પદાર્થ નહીં। પહેલી વસ્તુ તો એ સમજી લો।
કારણ કે અત્યાર સુધી આ આત્મા આત્મા સાંભળીને એક એવી આદત પડી ગઈ હોય કે આત્મભૂત એટલે આત્માનું, અનાત્મભૂત એટલે જડનું. આત્મભૂત એટલે આ વસ્તુ જે છે એનું જે અંદર મળેલું જે છે એ એનું આત્મભૂત લક્ષણ છે, અને અનાત્મભૂત એટલે એમાં મળેલું નથી પણ એ બહારથી એને ઓળખાણ કરવા માટે આવે છે. એમ કીધું કે આ વસ્તુ કાળી છે તો કાળાપણું એનું આત્મભૂત લક્ષણ છે, અને જ્યારે હું એમ કહું કે આ ધૂળ ચડેલું છે એ અનાત્મભૂત લક્ષણ છે, કારણ કે એ બધું નીકળી જશે, છૂટું પડી જશે, પણ પેલું છૂટું નહીં પડે. પણ મને ઓળખાણ કરવામાં કામમાં આવ્યું, કારણ કે બાકી બધા ધૂળ લાગેલા હતા ને આમાં ધૂળ લાગેલી છે, તો આ ધૂળ લાગેલી વસ્તુ લેતા આવો, તો એનાથી ઓળખાણ તો મેં કરી લીધી, એ મારું પ્રયોજન સિદ્ધ થઈ ગયું. અને અહીંયા એ જ બતાવે છે કે જેનાથી પોતાનું પ્રયોજન સિદ્ધ થાય પછી તમારે બીજું શું જોઈએ છે? તમારે તો ઓળખાણ કરવી છે ને. એ જ અહીંયા બતાવે. જેનું લક્ષણ નિશ્ચિત કરવામાં આવે છે તેને લક્ષ્ય કહે છે. જીવનું લક્ષણ ચેતના છે. આત્મા જીવ લક્ષ્ય છે અને ચેતના લક્ષણ છે. ચેતના લક્ષણ વડે જીવ નામના લક્ષ્યને ઓળખી શકાય છે, જેમ જ્ઞાનની વાત કરી છે. લક્ષણ બે પ્રકારના હોય છે, એક આત્મભૂત લક્ષણ ને બીજું અનાત્મભૂત લક્ષણ. જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં મળેલું હોય તેને આત્મભૂત લક્ષણ કહે છે, જેમ કે અગ્નિની ઉષ્ણતા. જે લક્ષણ વસ્તુ સ્વરૂપમાં મળેલું ન હોય, વસ્તુથી ભિન્ન હોય, તેને અનાત્મભૂત લક્ષણ કહે છે, જેમ કે લાકડીવાળા પુરુષનું લક્ષણ લાકડી. એટલે જે હાથમાં લાકડી છે એમ કીધું કે આ લાકડી વાળાને બોલાવો, તો લાકડી એનું લક્ષણ થઈ ગયું એ વ્યક્તિને ઓળખાવા માટેનું. જો કે લાકડી તે પુરુષથી ભિન્ન છે, તેમ છતાં અન્ય પુરુષોથી તે પુરુષને અલગ કરે છે, તેથી તેને આત્મભૂત લક્ષણ કહે છે. આત્મા લોકમાં રહે છે, આત્મા શરીરમાં રહે છે, આત્મા રાગાદિ સહિત છે તથા આત્મા જ્ઞાનાદિ સહિત છે. આ ચારેય કથન સત્ય હોવા છતાં અંતિમ કથન જ આત્માની સિદ્ધિ કરાવે છે, તેથી જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે. ચાર વાત છે, ચારે ચાર વાત સાચી છે. ચાર પ્રકારના વ્યવહાર નહીં છે. ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં, ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં ને અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં. એટલે દૂરના પદાર્થોમાં આત્માની ઓળખાણ કે આત્મા આ લોકમાં રહે છે. હું કોઈને એમ પૂછું કે આત્મા ક્યાં રહે છે, તો એને જવાબ આપ્યો કે આત્મા લોકમાં રહે છે, તો આ જવાબ એનો બરાબર છે કે નહીં? મારે તો આત્માની શોધ કરવી છે, તો લોક તો કેટલો વિશાળ છે, અને એ જવાબ આપે કે આત્મા લોકમાં રહે છે, તો આ જવાબમાં કંઈ દમ નથી કે લોકમાં ક્યાં ક્યાં શોધવા જવો પાછો. પણ તોય તે એનો આ જે જવાબ છે કે આત્મા આ લોકમાં છે, એ જવાબે મારું ઘણું કામ સરળ કરી નાખ્યું છે. કારણ કે લોક કરતા અલોકાકાશ અનંત ગણું મોટું છે. આ લોકાકાશ કરતા જ્યાં જીવ એટલે આત્મા, જ્યાં પૂતગલ એટલે આ બધા મેટર, ધર્મ અધર્મ ને કાળ, આ દ્રવ્યો જ્યાં રહે છે એ લોક છે. એની બહાર અલોક છે. અલોકમાં કોઈ જઈ શકતું નથી, પણ અલોકને જાણી શકે છે કેવળી ભગવાન જાણે છે. લોક કરતા અલોક અનંત ગણું મોટું છે. એટલે જો લોક આટલું છે તો અલોક એનાથી ઘણું અનંત ગણું વિશાળ. અને એને તો એ રીતે હું તમને સમજાવવા માટે કહું છું કે અત્યારનું જે વર્લ્ડ છે, એ દુનિયા જે શોધાઈ ગઈ છે, એ વર્લ્ડમાં ભારત દેશ તો કેટલો નાનો છે. આખું અર્થ બતાવો, આખું કોસ્મોસ બતાવો, સમજાવવા માંગુ છું. ખાલી એટલું જ નહીં કે આજે વર્લ્ડમાં એ નહીં લેતા કે વર્લ્ડનો અંદર બધા દેશો, પણ આ જેટલું શોધ થઈ છે એની વાત કરું છું. જે કોસ્મોસ યુનિવર્સ, જેના અંદર બધા પ્લેનેટ ને બધું આવી જાય છે, તો એ બધાની કમ્પેરિઝનમાં ભારતનો જેટલો એરિયા કેટલો ઓછો છે.
એ ભારત તો જે એરિયા છે એ ભારતમાં પણ મહારાષ્ટ્ર તો હજી પણ નાનું છે. મહારાષ્ટ્રના બરાબરમાં હવે પાછા મુંબઈમાં આવો એ નથી નાનું છે. આ જ્યારે મુંબઈના એરિયાને જ્યારે તમે જોતા હો ત્યારે પાછું આ યુનિવર્સનું જે આખું હતું એને ભૂલતા નહીં, એને તો માઇન્ડમાં જ રાખજો. એને માઇન્ડમાં રાખીને મહારાષ્ટ્ર પર આવો. એ આખા યુનિવર્સના સ્પેસને, આખા જગતના સ્પેસને માઇન્ડમાં રાખીને તમે હવે મુંબઈ પર આવો. એ જગતના સ્પેસને માઇન્ડમાં રાખીને તમે આ ભાઈખલા પર આવો. એ જગતના સ્પેસને માઇન્ડમાં રાખીને તમે તમારા ઘર પર આવો. એ જગતના સ્પેસને માઇન્ડમાં રાખીને તમારા હોલમાં આવો. આખું ઘર પણ નહીં, એ જગતના સ્પેસને માઇન્ડમાં રાખીને તમે એક ઘરના હોલમાં લાગેલા એક ઝુમરને જુઓ. એક ઝુમર, અને એ ઝુમર જેટલો જે છે એ ઝુમરનો સ્પેસ જેટલો ઓક્યુપાય થયેલો છે એ, અને બીજી બાજુ આ આખા જગતનો સ્પેસ કેટલું અંતર લાગે છે કે આ ઝુમર તો હાવ વચ્ચો વચ્ચે આટલું જ છે, ખાલી આખા જગતની વચ્ચે આમ, અને બાકી જગત તો બહુ વિશાળ છે. તો એમ સમજવાનું કે જે લોક કહું છું ને એ લોક ઝુમર જેટલો છે અને અલોક એ આખા જગત બરાબર છે. જે આ જે કોસ્મોસ જે બતાવું છું એ કોસ્મોસ એ ઝુમર જ છે, અને એ બાકીનો જે સ્પેસ અલોકાકાશનો એનાથી અનંત ગણો મોટો છે. હવે એ ઝુમર જેટલું જે લોક, એના ત્રણ ભાગ, જે ઉર્ધ્વલોક, મધ્યલોક ને અધોલોક, અને એમાં મધ્યલોકમાં પણ અનેક એવા ભેદ. એમાં આ અઢીદ્વીપ, એમાં જંબુદ્વીપ, જંબુદ્વીપના અંદર આ ભરત ક્ષેત્ર, એમાં આર્યભૂમિ, અને એમાં પછી પાછું આ ભારત એ આ મુંબઈ, અને મુંબઈમાં પછી હવે આવો આવો આવો, ને પછી આ જેટલો તમારો આ 10x10 કે 10x20 કે 10x30 કે આ 700 600 500 કાર્પેટ જે એરિયા, આટલો એ સ્પેસ, એમાં તમારા કોઈ પુણ્યના ઉદયથી તમને એમાં રહેવા માટેનું આશ્રય મળ્યો. 10 વર્ષ 20 વર્ષ 5 વર્ષ 25 વર્ષ જે કાંઈ એ એક આશ્રય મળ્યો. તમારી ખાલી બાજુમાં જ હતા, તમે સ્પેસ પર હતા, અને આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ આત્મા આ કોઈ વિચાર કર્યા વગર એમ માની લે છે હું આનો માલિક. આવી જે એની માન્યતા છે આ અધર્મ છે, અને આ માન્યતા છૂટી જવાનું નામ ધર્મ છે. પછી એ પૂજા ભક્તિ ન કરતો હોય તો પણ ધર્મી છે. એને આ વાત માનવાની બંધ કરી દીધી કે હવે આ મારું મારું છે, એ વાત માનવાની છોડી. આ ધર્મ છે. ઉપવાસ નથી કરતો, સવારે જમ્યા પછી બપોરના 12 પછી 1 વાગે તો વોમિટ જેવું થવા લાગે છે, જમી જ લે છે ટાઈમ પર. પણ ઉપવાસ નહીં, દાન નથી આપતો, કારણ કે જેટલું હતું એટલું બસ પોતે વાપરે છે, અને હવે નવી કમાણી બંધ કરી દીધી છે. તો દાન નથી આપતો, ઉપવાસ નથી કરતો, અને પોતે ક્યાંય પણ ભાગાભાગી નથી કરતો પાછો, કે અહીંથી સુખ મળશે, અહીંયા સુખ મળશે, અહીંયા સુખ મળશે, એક જગ્યાએ બેસી ગયો છે. આવો જીવ ભલે આ કોઈ ક્રિયાકાંડ ન કરતો હોય તો પણ ધર્મી છે, કારણ કે એણે વાત માની લીધી છે કે આ હું ને આ મારું નથી. આના ઉપર આપણે જોર આપવાનું છે. અને અહીંયા એ જ વાત બતાવે છે કે તમે જે લક્ષણ, આ આત્માની વાત કરી કે આત્મા ક્યાં રહે છે, કે આત્મા લોકમાં રહે છે, પણ આ લોક આટલો નાનો છે અલોકાકાશની બરાબરીમાં. જે વ્યક્તિ એવો જવાબ આપે કે આત્મા લોકમાં રહે છે, એ વ્યક્તિએ આપણું અનંત ગણું કામ સરળ કરી નાખ્યું. કારણ કે લોકાકાશ અલોકાકાશ કરતા અનંત ગણું નાનું છે લોકાકાશ. એટલે અનંત ગણું, એટલે આપણે અલોકમાં તો હવે જવાના નથી, કારણ કે આટલું તો કામ સરળ થઈ ગયું. પછી એમ કીધું કે લોકાકાશમાં પણ આત્મા ક્યાં છે, કે શરીરમાં છે, શરીરની બહાર ક્યાંય નથી. देह देवल में रहे पर देह से जो भिन्न है राग जिसमें किंतु पर जो राग से भी अन्य है અને આ બે વચ્ચેનું અંતર બતાવ્યું છે. શરીરથી તો આત્મા ભિન્ન છે, અને રાગાદી ભાવથી ભિન્ન છે એમ નહીં, અન્ય છે. એ બહુ સમજી વિચારી શબ્દનો પ્રયોગ કર્યો છે. અન્ય એટલે જુદું, ભિન્ન એટલે જુદું, કહેવાય બે જુદું.
પણ જેમાં પ્રદેશ ભેદ છે, એટલે કે પોતાના ઉત્પાદવે દ્રવ્ય જે છે એની બહારની જે વસ્તુ છે એને જુદી બતાવવી હોય તો એને ભિન્ન કહેવાય, અને પોતાના ઉત્પાદવે દ્રવ્યની અંદર જે કંઈ થતું હોય એને આત્માથી ભિન્ન બતાવવું હોય તો અન્ય કહેવાય. પ્રવચન સારના 106 નંબરની ગાથામાં આનો ખુલાસો કરેલો છે, પૃથકત્વ અને ભિન્નત્વ. એટલે એ બહુ સૂક્ષ્મ છે કે ત્રણ વસ્તુ છે, આ આત્મા છે, આ રાગાદી ભાવ છે અને આ શરીર છે. આત્મા ક્યાં રહે છે? શરીરમાં. અને રાગાદી ભાવ ક્યાં રહે છે? આત્મામાં. આ ત્રણ પેઢી થઈ ગઈ. આ આત્મા રાગાદી ભાવમાં નથી રહેતો, આત્મા શરીરમાં રહે છે અને ક્રોધમાન માયાલોભના ભાવ આત્મામાં રહે છે. અને આ જ વિશેષતા છે કે આત્મા જેમાં રહે છે એનાથી પણ જુદો છે, અને આત્મામાં જે રહે છે એનાથી પણ આત્મા જુદો છે. એવો આત્મા છે. આત્મામાં જે રહે છે એ વસ્તુ આત્મામાંથી છૂટી જાય એનું નામ અરિહંત દશા, અને આત્મા જેમાં રહે છે એમાંથી આત્મા છૂટી જાય એનું નામ સિદ્ધ દશા. અરિહંત અને સિદ્ધ વચ્ચે આટલું જ અંતર છે. એક રાગ દ્વેષના ભાવ છૂટી ગયા છે હરિહંત ભગવાનને, અંદર જે હતું એ તો બધું નીકળી ગયું છે, પણ હજી પોતે જેના અંદર છે એનાથી હજી છૂટા નથી પડ્યા. એ શરીર છે એટલે સિદ્ધ થશે ત્યારે એ શરીર છૂટી જશે. એને ભિન્નત્વ રાગાદી ભાવથી. અન્ય એટલે પૃથક, એક જ. એટલે આ ત્રણ પેઢી થઈ. દરેક વ્યક્તિ પોતે પોતાના પિતાથી પણ જુદો છે અને પોતાના પુત્રથી પણ જુદો છે. પોતે તો પિતાથી જુદો, પુત્રથી જુદો. એટલે કે આ શરીર એ પિતાના સ્થાને છે, કારણ કે એમાંથી આ પોતે આત્મા છે, એમાં આત્મા છે, અને આત્મામાંથી આ ઉત્પન્ન થાય છે. એટલે આ રાગાદી ભાવને પુત્રના સ્થાને કીધા છે. અને પુત્ર આત્મામાંથી રાગતા ઉત્પન્ન થયા ને એટલે પુત્ર છે, અને આત્માથીમાં રહે છે શરીરમાં એટલે પિતામાં રહે છે. પિતામાંથી જેમ પુત્ર ઉત્પન્ન થયો એમ કે પિતામાં આ રાગ આત્મા પોતે પિતાના, આ પોતે વ્યક્તિ, શરીર એ પિતાના સ્થાને અને રાગાદી ભાવ પુત્રના સ્થાને. આ ત્રણ પેઢીનું બતાવ્યું. ને લોકમાં પણ એવું છે કે કોઈને તમે એમ કહો કે આ શરીર મારું નથી, તો એનું મારાપણું છોડવામાં જે એને એટલો વાંધો નથી આવતો જેટલું આ રાગ દ્વેષના ભાવ મારા નથી. એટલે હું એમ કહું કે જેમ આ પિતાને, એટલે શરીર મારું નથી, પિતાને છોડી દેવા જેટલું સહેલું છે, છોકરાને છોડવું એટલું સહેલું નથી, અઘરું પડે. આ પોતાના હતા પણ આમાંથી એટલે શરીરને છોડવું જેટલું સહેલું લાગે છે એટલું રાગાદી છોડવા સહેલા નથી લાગતા, કારણ કે શરીર તો અનંત વાર છોડ્યું, રાગાદી ભાવ એક વારે નથી છોડ્યો. બાપાને કેટલી વાર છોડી દીધા છે. પણ આ વાતનું પણ જયારે એ દૂર દ્રષ્ટિથી જોઈએ ત્યારે ખબર પડે. ખાલી જે ઘરમાં બેઠા હોય ને ઘરની બહાર નીકળ્યા જ ન હોય, એ કુવાના દેડકાની જેમ એટલા અંદરમાં થઈ ગયા, બસ હું આનો માલિક, હું આનો માલિક. એની સિવાયનું એને કઈ બીજું કઈ જોયું જ ન હોય. એના કારણે એનું મમત્વ, એકત્વ એટલું પોષાતું હોય. જયારે હું વિમાનમાં બેસીને આમ ઉપર જાઉં, આમ ઉપરથી પછી આમ જોઉં ત્યારે ખબર પડે, અરે ઊંચી દ્રષ્ટિથી જયારે આ જોઉં ને, આ કેટલું વિશાળ, ઉપરથી આમ નીચે કેટલું વિશાળ, અને હું આટલા ક્યાં પોતાને માનતો હતો કે આટલું મારું, ત્યાં ખબર પડે. પણ એવી દ્રષ્ટિથી અહીંયા બેઠા પણ જોઈ શકાય. દ્રષ્ટિ એટલી ઊંચી રાખવાની અને આખા જગતને જોવે તો ખબર પડશે કે આ તમારું 10x10 ની રૂમ, જેમાં તમે રહો, બેડરૂમ કે આ હોલ ને આ એ કઈ નથી. જેમાં તન્મયતા એવી બધી છે, એવી તન્મયતા છે કે એના અંદર માનો કોઈ ખાલી કચરો પણ ફેંકી દે તો એવા કશાય કરી દેવા તૈયાર છીએ, આખો લોકને હલમલાવી દઈએ એવા. અજ્ઞાન ભાવ હોય તે આવું હોય.
એટલે એક જગ્યાએ લખ્યું છે કે આખો લોક છે એ એક અણુ સમાન છે. આ બધું આખા લોક એ અણુ સમાન છે. અલોકાકાશ તો આટલો વિશાળ છે, લોકાકાશ તો આટલો છે, એટલે એમ સમજો કે લોકાકાશના અંદર જે કંઈ પણ આ પૂતગલો, જે વૈભવ છે, બધું એક અણુ સમાન છે. આટલું નાનું છે, એક અણુ સમાન છે. અને જીવો અનંત છે, એની ઈચ્છા અનંત અનંત છે, અને બધા આ અણુને ઈચ્છે છે. હવે તમે વિચાર કરો કે કોને કેટલો ભાગમાં આવે. થાય હોય નથી, બધા ઈચ્છે છે કોને કેટલો ભાગમાં આવે. લોકમાં પણ એને આજે શરીર પણ અનંત પરમાણુનું પિંડ છે. આ એકલું નથી, આ એક નથી. આમાં એક પરમાણુ, બે પરમાણુ, ત્રણ પરમાણુ, ચાર, પાંચ, છ એવા અનંત પરમાણુ છે. એટલે એક પરમાણુ એક વસ્તુ છે, એક દ્રવ્ય છે, અને એની સાથે એક આત્મા પણ છે. એટલે અનંત પૂતગલ પરમાણુ પ્લસ એક આત્મા ઇઝ ઇક્વલ ટુ અનંત દ્રવ્ય. અહીંયા છે આખું જે સ્ટ્રક્ચર છે એમાં અનંત દ્રવ્ય છે. અનંત દ્રવ્ય, અનંત દ્રવ્ય અહીંયા છે કે અનંત તો પરમાણુ અને એક આત્મા એ બંને મળીને થયા અનંત દ્રવ્ય. એમાં પોતાનો ભાગ કેટલો? એક આત્મા. આ જે આખું સ્ટ્રક્ચર છે એમાં પોતાનો ભાગ એક જ છે, અને બાકી અનંત જે છે એ પારકી પાર્ટીમાં જાય છે. પણ એ એક ભાગ પોતાનો હોવાના લીધે આખા બધાનો પોતાને માલિક માની લેવો એ કેટલી મોટી ભૂલ. કે અહીંયા આટલી બધી વસ્તુ પડેલી છે, એમાં આ એક વસ્તુ મારી છે અને આ બધી મારી નથી, પણ આ એક મારી છે એટલે આ બધીને હું મારી માની લઉં. એના જેવું આ કામ છે કે અહીંયા જે દેખાઈ રહ્યું છે આમાં એક જ મારું છે, આત્મા, અને આ બધું તો અનંત પરમાણુ મારા નથી, પણ એક મારું છે, એના કારણે હું આખા બધાને મારું માની લઉં છું. વેપારમાં પણ મેં 1 લાખ રૂપિયા રોક્યા અને તમે પણ 1 લાખ રૂપિયા રોક્યા, 2 લાખ રૂપિયાનું જેમ પડ્યા છે, અને એ જે 2 લાખ રૂપિયાથી જે કંપની ઊભી કરી, તો એ કંપનીનું નામ હું મારું આપી દઉં તો તમને એમ તો થશે કે આવી અનીતિ કેમ, કે મારો 50% ભાગ હતો ને, તમારો ખાલી 50% જ હતો, 50%માં તમે તમારું નામ લગાડી દીધું, એ બરાબર ન કહેવાય. હવે અહીંયા તો અનંત વસ્તુમાં મારો એક જ ભાગ છે, બાકી અનંત ભાગ તો પારકાના છે, અને નામ લગાડી દઉં છું મારું, કે આ બધું હું. આનાથી મોટી અનીતિ બીજી કોઈ નથી. આ અનીતિ થઈ કે પોતાનું નતું, એમાં પારકામાં પોતાપણું કર્યું અને એને નામ માન્યું કે આ હું. એટલે ત્યાં આ દેહ આત્મા લોકમાં રહે છે, બીજું આત્મા શરીરમાં રહે છે. ત્રીજું, આત્મા રાગાદી ભાવમાં રહે છે. એમ નહીં, પણ આત્મામાં રાગાદી ભાવ રહે છે, પુત્ર છે ને એટલે. અને ચોથું, આત્મા જ્ઞાન સહિત છે, જ્ઞાન વાળો છે. ચૈતન્ય લોક કહેવાય. चैतन्य लोक जिसमें झलकते लोक सब वह आत्मा ही लोक है. लोक तो बહુ વિશાળ છે, લોક બહુ વિશાળ છે, પણ જે આત્મામાં આ લોક અલોક બધું જણાય છે એ આત્મા જ ખરો લોક છે, અને એ લોકથી પણ વિશેષ છે, લોકથી પણ વિશેષ છે. મહાન તો એ છે, જ્યાં ચૈતન્ય છે ત્યાં આપણું લોક છે. કારણ કે આટલી આ વસ્તુ છે અને એક થેલીમાં મેં એને મૂકી, એનો મતલબ કે આ જેટલી વસ્તુનો આટલો જે સ્પેસ છે, જે થેલીમાં મૂકી એનો સ્પેસ એનાથી તો મોટો તો હશે જ ને, નહીં તો અંદર જાય કેવી રીતે? એટલે આ જે વસ્તુ છે એના કરતા જેમાં એ ગઈ એ એટલી તો મોટી, એનાથી મોટી છે.
તો આ લોક અને અલોક આટલો વિશાળ છે, અને જે આત્માના જ્ઞાનમાં આ બધું જ આવી જાય છે, તો જ્ઞાન તો પછી એનાથી વિશાળ હોય ત્યારે તો આવતું હોય. એટલે લોક આખા જગત કરતા જ્ઞાન એ સર્વોત્કૃષ્ટ છે ને એ સર્વથી મહાન છે. એટલે કીધું जिसमें झलकते लोक सब वह आत्मा ही लोक है. આમ એ વાત બતાવી આત્મા તો બહુ આટલો લિમિટમાં જ છે, અહીંયા જ છે. લોક આમ બહુ વિશાળ છે, પણ એનું કારણ બતાવ્યું કે લોકમાં એ નથી જોવામાં આવતું, જગતમાં એ નથી જોવામાં આવતું કે કયું વિશાળ છે. વિશાળ એ છે જે પોતાના આનંદનું કારણ બને છે. હિમાલયથી નીકળતી ગંગા નદી આટલી વિશાળ છે કે બંગાળની ખાડી સુધી પહોંચે છે. કેટલી વિશાળ છે! પણ એ મારા માટે વિશાળ નથી, એ મારા માટે કોઈ મહિમાવાન નથી. કારણ કે જ્યારે મને તરસ લાગે છે ત્યારે મારી તરસ छिपाવવા માટે મારા ઘરની બાજુમાં રહેલો કૂવો મને કામમાં આવે છે. એ કૂવો મારા માટે ગંગા નદીથી પણ મહાન છે. મારા તો એ રીતે આ લોક ઘણો વિશાળ છે, પણ મને સુખનું કારણ બનતો નથી. આ આત્મા મારા સુખનું કારણ બને છે. એટલા માટે મારા માટે તો આ 3 લોકથી પણ મહાન આત્મા છે, કે મારું કામ તો એનાથી થાય છે. એટલે કીધું 3 લોકથી પણ આત્મા મહાન છે. આ ચારેય કથન સત્ય હોવા છતાં અંતિમ કથન જ આત્માની સિદ્ધિ કરાવે છે. તેથી જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે. જે લક્ષ્ય ન હોય તેને અલક્ષ્ય કહે છે. જો કે અલક્ષ્ય સાધ્યની સિદ્ધિરૂપ ન હોવાથી તેના લક્ષણો પણ લક્ષ્યની પ્રાપ્તિ માટે અપ્રયોજનભૂત સિદ્ધ થાય છે. લક્ષ્યને લક્ષણથી લક્ષિત કરીને લક્ષણને લક્ષ્ય રૂપે પરિણમાવવાનું છે. બહુ સરસ. આ છેલ્લું વાક્ય જે છે, લક્ષ્યને લક્ષણથી લક્ષિત કરો. લક્ષણ જ્ઞાન, લક્ષ્ય આત્મા. એટલે જ્ઞાન નામના લક્ષણથી આત્મા નામના લક્ષણને પેલા જાણો, લક્ષિત કરો એટલે એને ઓળખો. એ મીઠાશથી ગોળની ઓળખાણ કરો અને લક્ષણને લક્ષ્ય રૂપે પરિણમવાનું. એટલે એ જે જ્ઞાન છે એ જ્ઞાનનું પરિણમન થવું જોઈએ આત્માને જાણવા રૂપે. તો જાણવા રૂપ જે પરિણમન થાય એ ત્યારે એમ થયું કે લક્ષણ લક્ષ્ય રૂપે પરિણમ્યું, પર્યાય દ્રવ્ય રૂપે પરિણમી. જેવું દ્રવ્ય છે એવા રૂપે પર્યાયનું પરિણમન થયું ત્યારે કહેવાય લક્ષણ લક્ષ્ય રૂપે પરિણમ્યું. પેલા તો લક્ષણથી લક્ષ્યની ઓળખાણ કરી અને પછી એ લક્ષણ એ સ્વયં લક્ષ્ય રૂપે પરિણમ્યું ત્યારે એ સાધનાની સિદ્ધિ થઈ, સાધના સફળ થઈ. એ નિર્વિકલ્પ અનુભૂતિ. એ સાધનાની સિદ્ધિ. દુઃખ એનું જ હતું કે જે પર્યાય દ્રવ્યમાંથી ઉત્પન્ન થઈ અને એ પર્યાય દ્રવ્ય તરફ ધ્યાન ન આપ્યું, એ બહુ મોટી ભૂલ કરે છે. એ બહુ મોટી ભૂલ કરે છે અને એના કારણે એ દુઃખ પણ ભોગવે છે. પર્યાયમાં દુઃખ ભોગવાનું થાય છે. જેમાંથી ઉત્પન્ન થઈ એના તરફ ધ્યાન ન આપવું. લોકમાં આજે વૃદ્ધાશ્રમ બનવાનો અર્થ શું? વૃદ્ધાશ્રમ એટલે શું? ઘરડા ઘર જે હોય છે કે જેમાંથી જન્મ લીધો એને ન સાચવે, એના તરફ એનું ધ્યાન ન રાખે, એને એમ કહેવાય કે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા. તો પર્યાય તો દ્રવ્યમાંથી જન્મી છે, એ દ્રવ્યની સંતાન છે અને આ સંતાને એના બાપાનું ધ્યાન ન રાખ્યું
આ બાપાને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધો, એના જેવું પાપ છે તો એનું ફળ તો એને ભોગવવું જ પડે. સંસાર પરિભ્રમણ તો થાય જ. આ ખરું વૃદ્ધાશ્રમ છે. હું મારા પપ્પાને બહુ સાચું, હું મારા પપ્પાને મમ્મીને બહુ સાચું. અરે એ નથી સાચવવાના. આ પર્યાય જયારે દ્રવ્યનું ધ્યાન રાખે, એનું લક્ષ્ય કરે, ત્યારે સાચવા કહેવાય છે. જેમાંથી એ ઉત્પન્ન થઈ એનું એને ધ્યાન રાખ્યું. ખાલી એક જ વસ્તુનું એ છે કે લક્ષ્ય એનું થવું જોઈએ. લક્ષ્ય જો એના તરફ નથી, દુઃખ એનું જ છે આત્માને. આત્મા દુઃખી કેમ છે કે એ કહે છે કે આ મારી પર્યાય છે, જે પર્યાય મારા તરફ લક્ષ્ય નથી કરતી. દ્રવ્યની પર્યાય દ્રવ્યનું લક્ષ્ય ન કરે એ વાતનું જ આત્માનું દુઃખ. એ પણ પર્યાયમાં જ છે, દ્રવ્યમાં તો નથી જ. પણ ત્યારે આ પ્રમાણના વિષયની આત્માની વાત કરું છું. એક પત્નીનો પતિ 10 વર્ષ માટે પરદેશ જતો હોય તો પત્નીની એવી તો ઈચ્છા હોય કે ચલો આ હસબન્ડ જાય છે, હવે મૂકવા જાઓ. તો આખું પરિવાર એને મૂકવા માટે ગયું છે. હસબન્ડની પણ એ ઈચ્છા છે કે જ્યારે હું જાઉં ત્યારે છેલ્લે જતા જતા જ્યારે બાય બાય કરીએ એ વખતે મારી પત્ની મને જોવે. એ આમ બીજા બધા ડાફોડિયા ન મારે, મને જ જોવે. અને જો એવું બને કે એ છેલ્લી ઘડીએ જ્યાં એરપોર્ટ ગયા અને પત્ની એ પતિને ન જોયું અને પતિ જતો રહ્યો તો 10 વર્ષ માટે દુઃખી. ખાલી જોયું નહીં, મારા તરફ ન જોયું. ન જોવાનું જ દુઃખ છે. એ સ્થિતિ અહીંયા છે કે આત્માની પર્યાય આત્માને નથી જોતી, એ જ આત્માનું દુઃખ છે. જોવે તો સુખી, ન જોવે તો દુઃખી. પણ એક શરત છે પછી ત્યાં એ પતિની કે જ્યારે મારી પત્ની મને જોવે ત્યારે બીજા કોઈને ન જોવે પાછું. એટલે એ આત્માની શરત છે કે જ્યારે આ પર્યાય મને જાણે ત્યારે એ સિવાય જગતનું કશું જ ન જાણે અને તન્મય થઈને જાણે તો સુખ છે, નહીં તો સુખ નથી. જોયું ન જોયું બરાબર થઈ જાય, જોયું ન જોયા બરાબર થઈ જાય. હા, અને એ સમયે એનો અંશ પણ છે ને, એનો અંશ પણ જો મળેલો હશે તો પાછો આનંદ નથી આવતો. એટલા માટે કીધું કે પરને ન જોવે આનું કારણ કે ભલે ને મીઠાથી ભરેલું રસગુલ્લું તો ઘણું સારું છે, પણ રસગુલ્લાનો આનંદ જ નથી આવતો. એ આનંદ નથી આવતો તો એનું કારણ એ છે કારણ કે વાળ પણ ગળામાં ખૂંચેલો છે અને જેવું રસગુલ્લું અંદર જાય છે ત્યાં તો આ વાળ જે છે એ ખૂંચે છે. વારંવાર આપણું ધ્યાન ત્યાં જાય છે. એટલે જે ધ્યાન ઉપયોગ ડાયવર્ટ થયો ત્યાં આનંદ ભંગ થઈ ગયો. આટલો એવો વાળ પણ, રસગુલ્લું તો આટલું મોટું, વાળ આટલો એવો, પણ આટલો એવો વાળ બાધક બને છે. તો અનંત ગુણોનો પિંડ એવો ત્રિકાળી આત્મા અને એક રાગની વિકલ્પની તો એક સમયની પર્યાય, પણ એમાંય જો ઉપયોગ જોડાઈ ગયો તો આ આત્માનો આનંદ નથી આવતો. એટલે વિકલ્પોથી પણ જુદો અનુભવ કીધો છે. ઘર પુત્ર પરિવારથી તો જુદો, આ એક સમયની વિકલ્પ રૂપ પર્યાયથી પણ આત્માનો અનુભવ જુદો. ઉપયોગને ડાયવર્ટ કરાવવા વાળું છે. મારે તમારી સાથે એક વાત કરવી છે તો મેં તમને બોલાવ્યા, તમે અહીંયા આવો. તમે વાંચતા હતા પુસ્તક, એટલે વાંચતા વાંચતા પુસ્તક લઈને પાછા મારી પાસે આવ્યા. ના, પુસ્તક ત્યાં મૂકીને આવો. કે ના બોલો ને, હું સાંભળું છું ને, તમને આ પુસ્તક શું નડે? ના, એ પેલા મૂકીને આવો ત્યાં. કારણ કે હું તમને જયારે કઈ કહેતો ત્યારે પાછું તમારું ધ્યાન પુસ્તક તરફ જાય કે એ મારે નહીં જોઈએ. પૂરેપૂરું અહીંયા ધ્યાન ડાયવર્ટ થઈ જવાની જ્યાં સંભાવના છે એ બધાને છોડો. અને આવું થતું હોય છે. અને એ જ કારણ તમારો મોબાઈલ ફોન લઈને અહીંયા બેઠા હોય તો વારંવાર આપણું ધ્યાન ત્યાં જાય, હોય નહીં તો ધ્યાન પણ ન જાય. એટલે આપણે મંદિરમાં દર્શન કરતી વખતે આ બધી વસ્તુ લઈ જવાની એટલે તો ના પાડી કે જ્યાં ઉપયોગ આપણો ડાયવર્ટ થાય છે એ વસ્તુ. અને એનું પાછું એનો ઊંધો અર્થ એ રીતે લેવાઈ ગયો કે અત્યારે તમે કાળા રંગનું ટી શર્ટ પહેર્યું કે કાળા રંગનું શર્ટ પહેર્યું મંદિરમાં પ્રવેશ કર્યો, દેરાસરમાં પ્રવેશ કર્યો ને તમારે ન અવાય. અત્યારે તમે ન અવાય.
કારણ કે તમે કાળા કપડા પહેર્યા ને, કાળા કપડા પહેરી ન હોય. સિલ્કની સાડી પહેરીને સિદ્ધ ચક્ર વિધાન ને સિદ્ધ ભગવાનની પૂજન એ બધું થઈ શકે. એ કરે, એ કરનારા રોકે કાળા કપડા પહેરવા. 1 મીટર સિલ્ક બનવા માટે 6000 રેશમના કીડા મરે. તો 5 મીટરની તો સાડી ઓછામાં ઓછી હોય ને. 30,000 રેશમના કીડા મરે ત્યારે એક સિલ્કની સાડી તૈયાર થાય. એ સિલ્કની સાડી પહેરીને પૂજા થઈ શકે, પણ આને ખાલી એક કોટનનું કાળું ઉકેલ. કોઈ સાચું સ્વરૂપ સમજાવવા વાળું મળ્યું નહીં. એટલા માટે જ આ પરંપરા એવી વધતી ગઈ, એવી વધતી જાય છે, વિકૃતિઓ વધતી જાય છે. બરાબર છે, ત્યાં ન પહેરે, પણ એ આટલો મોટો તો દોષ નથી જે આ 30,000 રેશમના કીડા મર્યા છે એવો મોટો. અને પાછો ઉપદેશ એવો આપે કે ના, તમારે તો સારી રીતે તૈયાર થઈને આવવું જ જોઈએ. તમારા છોકરાના લગ્ન હોય તો તમે તૈયાર ન થાવ? તમે બરાબર તૈયાર થજો ઉમરાળામાં, તમારા પ્રસંગમાં તમે નથી તૈયાર. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સૌવસાહુમ.